અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં આજે ભગવાન શ્રીરામની વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું. સવારના સવારે 9 વાગ્યા કલાકે મહાઆરતી બાદ રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં ડીજે તેમજ ઢોલ નગારા ભગવાન શ્રીરામનો ભવ્ય રથ તેમજ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિની બહેનો તેમજ RSSના કાર્યકરો તેમજ હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. ભગવાન શ્રીરામની આ શોભાયાત્રામાં જાફરાબાદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ભગવાન શ્રીરામની આ શોભાયાત્રા રામજી મંદિરથી થઈ નાના મોટા ઉથનિયા, ગિરિરાજ ચોક, નવી બજાર, નવઘરા બજાર તેમજ કામનાથ મંદિર થઈ અને મુખ્ય બજારમાં પહોંચી અને ત્યાંથી રામજી મંદિરે પૂર્ણ થઈ હતી. ભગવાન શ્રીરામની આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના વેશભૂષા એ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ તેમના SSPG કમાન્ડો એ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત હનુમાનજી એ પણ વિરાટ સ્વરૂપ જોવા મળ્યું હતું તેમજ શિવાજી મહારાજ પણ રથમાં સવાર જોવા મળેલ. તેમજ ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં માતૃશક્તિ તેમજ દુર્ગા વાહિની મહિલાઓએ પણ બહોળી સંખ્યામાં ભગવાન શ્રીરામના નામ ઉપર ઝૂમી ઉઠ્યા હતા. બાઇટ મનોજભાઈ ચુડાસમા, કાયેકર, વિશ્વ હિન્દુ પરિષદ. રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ. આજ રોજ જાફરાબાદ ખાતે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જાફરાબાદમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS તેમજ તમામ ધાર્મિક સંસ્થા દ્વારા દુર્ગા વાહિની, માતૃશક્તિ બહેનો અમારા અને ભાઈઓ અને બહોળી સંખ્યામાં તમામ જ્ઞાતિજનો જાફરાબાદમાં કોળી, ખારવા, વાણિયા, બ્રાહ્મણ, સાધુ સમાજ, ઇતર સમાજ તમામ સાથે રહીને સનાતન ધર્મના નામે મર્યાદા પુરુષોત્તમ ભગવાનની જ્યારે જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે આ જાફરાબાદની અંદર બહોળી સંખ્યામાં એક શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કે નાના ઉચાણે થાય, મોટા ઉચાણે થઈ, ગિરિરાજ ચોક, કામનાથ મહાદેવ, બંદર ચોક થઈને પાછા શ્રી રામ ભગવાનના મંદિરે આજ મેં અહીંયા પૂર્ણાહુતિ કરી છે. તેમાં અમારા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહેલો છે, ટાઉનથી સાહેબનો સહયોગ રહ્યો છે, મરીન સાહેબનો સહયોગ રહ્યો છે. તમામનો અમે આ તકે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ તરીકે તમામનો અમે અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ. તેનો પૂરો સહયોગથી આજ અવળી મોટી બહોળી સંખ્યા જાફરાબાદમાં હોવા છતાં પણ સફળતાથી, શાંતિથી અમારી આ રેલીને અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ અને ભગવાન રામચંદ્રને પ્રાર્થના કરીએ કે આખું વર્ષ, આવનારું વર્ષ હિન્દુ ધર્મ માટે, હિન્દુસ્તાન માટે, ભારત દેશ માટે થઈને પ્રગતિનું રહે અને ખૂબ પ્રગતિ દેશ કરે, સોળાય કળાએ દેશ ખેલે એવી આજના પાવન દિવસે ભગવાન રામચંદ્રના ચરણોમાં પ્રાર્થના કરીને અસ્તુ ભારત માતા કી જય.